નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ કોણમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે 3 સ્કંદ સુધી જોયું. હવે આજથી આપણે ચતુર્થ સ્કંદમાં આગળ વધીશું. જો આપને 3 સ્કંદ સુધીનું જોવું હોય તો મારી યુટ્યુબ ચેનલ પર છે, તમામ કથાઓ છે. જેથી તમે શ્રીમદ ભાગવતનો એક પણ અધ્યાય મિસ ન કરો અને શ્રીમદ ભાગવત સાંભળવાનું સંપૂર્ણ પુણ્ય આપને પ્રાપ્ત થાય. તો ચાલો આગળ વધીએ. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલામાં છે પ્રથમ સ્વયંભૂ મનુનો કન્યાવંશ. મૈત્રેયજી બોલ્યા, હે વિદુ, સ્વયંભૂ મનુને મહારાણી શત્રુપાના ગર્ભથી પ્રિયવત અને ઉત્તાનપાદ નામના 2 પુત્ર તથા આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામની 3 પુત્રીઓ થઈ. આકુતિનો વિવાહ શત્રુપાના બાજી પ્રજાપતિની સાથે પુત્રિકા ધર્મ વિધિથી થયો. આ વિધિથી થયેલા વિવાહમાં કન્યાના પ્રથમ પુત્રને કન્યાનો પિતા લઈ લે છે. આકુતિને પુત્ર યજ્ઞ અને એક કન્યા દક્ષિણા થઈ. પુત્રને મનુ લઈ આવ્યા. પુત્ર યજ્ઞ વિષ્ણુનો અવતાર હતો, જ્યારે કન્યા દક્ષિણા સાક્ષાત લક્ષ્મીના અંશ સ્વરૂપ હતી. વિવાહ યોગ્ય થતા યજ્ઞ તથા દક્ષિણાનો વિવાહ થયો. દક્ષિણાને 12 પુત્ર થયા, જે તોષિત દેવતા કહેવાય, જેમના નામ તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઇડસ્પતિ, ઇદ્મ, કવિ, વિભુ, સ્વહન, સુદેવ અને રોચન હતા. દેવહૂતિના વિવાહ કદમ સાથે થયા. આનું વર્ણન આપણે પહેલા થઈ ચૂક્યું છે. મનુની ત્રીજી કન્યા પ્રસૂતિના લગ્ન બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ સાથે થયા. એમના ઘણા સંતાનો થયા. કદમજી દેવહૂતિની કલા નામની કન્યાના લગ્ન મરીચી સાથે થયા હતા. એમના 2 પુત્રો થયા, કશ્યપ અને પૂર્ણિમા. પૂર્ણિમાને વિરજ અને વિશ્વક નામના 2 પુત્રો અને દેવકુલિયા નામની 1 કન્યા થઈ. આ કન્યા બીજા જન્મમાં દેવનદી ગંગા બની. અત્રિ પત્ની અનસુયાને દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા નામના 3 યશસ્વી પુત્રો થયા. બ્રહ્માજીએ સૃષ્ટિ રચવાની આજ્ઞા કરતા અત્રિ અનસુયા વૃક્ષ પર્વત ઉપર તપ કરવા લાગ્યા. એ ભગવાન સમાન પુત્ર ઈચ્છતા હતા. તપથી પ્રસન્ન થઈ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એમની પાસે આવ્યા. એમણે સ્વયં અત્રિના ઘરે જન્મ લેવાનું વરદાન આપ્યું. થોડો સમય પસાર થયા પછી અનસુયાના કોખે બ્રહ્માના અંશથી ચંદ્રમા, વિષ્ણુના અંશથી યોગવેત્તા દત્તાત્રેયજી તથા શિવના અંશથી દુર્વાસા ઉત્પન્ન થયા. અંગિરાની પત્ની શ્રદ્ધાએ 4 કન્યાઓ સિનીવાલી, કુહુ, રાકા તથા અનુમતિને જન્મ આપ્યો. ત્યારબાદ ઉતત્ય અને બૃહસ્પતિ નામના 2 પુત્ર થયા. પુલસ્યજીની પત્ની હરવિભુ એ વિશ્વા અને અગસ્ત્ય નામના 2 પુત્રોને જન્મ આપ્યો. વિશ્વાની એક પત્ની ઈડાવડાથી કુબેર અને બીજી પત્ની કેશિનીથી રાવણ, કુંભકર્ણ અને વિભીષણ જન્મ્યા. પુલોની પત્ની ગતિથી કર્મશ્રેષ્ઠ, વરિયાન અને સહિષ્ણુ એમ 3 પુત્ર થયા. ક્રતુ અને ક્રિયાથી બાલકિલિયા વગેરે 60,000 ઋષિઓ પેદા થયા. વશિષ્ઠની પત્ની અરુંધતી ચિત્રકેતુ, સુરોચી, વિરજા, મિત્ર, ઉલ્બણ, વશુભૃત્યાન અને દ્યુમાન એમ 7 બ્રહ્મર્ષિઓને જન્મ આપ્યો. અથર્વા મુનિની પત્ની શાંતિએ દધીચી, જેમનું નામ અશ્વશિરા હતું, તેવા પુત્રને જન્મ આપ્યો. મહર્ષિ ભૃગુની પત્નીએ ખ્યાતિથી ધાતા વિધાતા 2 પુત્ર તથા શ્રી નામની 1 કન્યા પેદા થઈ. ઘટના વિધાતાના મૃકંડ અને પ્રાણ નામક પુત્ર થયા. મૃકંડના પુત્ર માર્કંડેય ઋષિ હતા. પ્રાણના પુત્રનું નામ વેદશિરા હતું. મનુની પુત્રી પ્રસૂતિ પ્રજાપતિ દક્ષની પત્ની હતી. એને 16 પુત્રીઓ થઈ. દક્ષને 13 પુત્રીઓનો વિવાહ ધર્મ સાથે થયો. અગ્નિ, પિતૃગણ અને શિવ પણ એમની 1 કન્યાનો વિવાહ થયો. ધર્મની પત્ની મૂર્તિથી વિષ્ણુના અંશાવતાર નરનારાયણ ઋષિ થયા. નરનારાયણ ગંધમાર્દન પર્વત ઉપર જતા રહ્યા. એ નરનારાયણે અત્યારે પૃથ્વીનો ભાર ઉતારવા માટે કૃષ્ણ અને તેમના સખા અર્જુનના રૂપમાં અવતાર લીધો. અગ્નિની પત્ની સ્વાહાથી પાવક, પવમાન અને સૂચિ નામક પુત્ર થયા, જે હવન પદાર્થોનું ભક્ષણ કરવાવાળા હતા. અગ્નિશ્વાન, બહિષદ, સોમપ અને અજબ પિતૃઓ છે. દક્ષની પુત્રી સ્વધા એમની પત્ની હતી, જેનાથી ધારિણી અને વયુના નામની 2 પુત્રીઓ થઈ. મહાદેવજીની પત્ની સતી હતા, પરંતુ તેને ગુણ અને શીલ અનુરૂપ પુત્ર નહોતો, કારણ કે સતીના પિતા દક્ષે શિવજી વિરુદ્ધ આચરણ કરતા સતીએ યૌવનમાં જ પ્રાણ ત્યાગી દીધા હતા. આ છે પ્રથમ પાઠ. હવે આપણે આવતીકાલે જોઈશું શિવ અને સતીની કથા. તો આવતીકાલે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.